હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ કાજલ્સ કિચનમાં। તો બધાને જય દ્વારકાધીશ। આજે આપણે બનાવવાના છે એકદમ ચટપટી રેસીપી, એ પણ સવારના નાસ્તામાં ખાઈ શકાય તેવી। અમારા ઘરે ચા ભાખરી સાથે આ ચટણી ખવાય છે, બહુ ટેસ્ટી બને છે। એક વખત ચોક્કસથી ટ્રાય કરજો, એક વખત બનાવી અને તમે મહિના સુધી આ ચટણીને સર્વ કરી શકો છો, એટલી ટેસ્ટી બને છે। જો સવારમાં તમારા ઘરે કોઈ નાસ્તો ન કરતું હોય, સવારમાં ચા ભાખરી ન ખાતું હોય, પણ એક વખત જો તમે આ ચટણીને બનાવી અને તેને સર્વ કરશો ને, એટલે એ પણ નાસ્તો કરવાનું શરૂ કરી દેશે, એટલી ચટપટી આ ચટણી બનીને તૈયાર થાય છે। જો તમારે ગમે ત્યારે શાક બનાવવાની ઈચ્છા ન હોય તો તમારે આ ચટણીની સાથે પરાઠા અથવા તો ભાખરીની સાથે સર્વ કરી શકો છો, એટલી ટેસ્ટી બને છે। તમારે શાકની પણ જરૂર નથી પડતી, એટલી બને છે સારી। તો ચોક્કસથી નાને ટ્રાય કરજો। તો વિડીયો ચાલુ કરીએ। વિડીયો ચાલુ કરવાના પહેલાં જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલી વાર હો ને, તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। અહીં આપણે લસણને ફોલી અને માપથી એક મુઠ્ઠી જેટલું મેં લસણ લઈ લીધું છે, તમે ઓછું વધારે કરી શકો છો। આ એક ડબ્બો ભરીને આપણે ચટણી બનાવવાની છે, એટલે લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। લસણ વધારે હશે તો ચટણી ખાવાની મજા આવશે। હવે આપણે એને ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખી આ રીતનું દરદરું ક્રશ કરી દેવાનું છે। જો તમારે આ રીતે ક્રશ ન કરવું હોય તો ખાંડની દસ્તાની મદદથી પણ તમે એને ખાંડી શકો છો। હવે એક બાઉલમાં આપણે માપથી જોઈએ તો 3 ચમચી જેટલું ક્રશ કરેલું લસણ છે। તમે પરફેક્ટ માપ સાથે આ ચટણી બનાવશો ને, એટલે તમારી ચટણી જબરદસ્ત બનશે। 3 ચમચી લસણ અને એની સામે આપણે 3 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરી દઈશું। હવે ધાણા જીરું 2 ચમચી જેટલું નાખી દઈશું અને આની સાથે જ આપણે થોડું પાણી નાખી અને એકદમ પેસ્ટ બનાવી દેવાની છે, જેનાથી આપણો મસાલો જ્યારે આપણે એને કૂક કરશું ને ત્યારે બળશે પણ નહીં અને એકદમ ટેસ્ટી બનશે। તો આ બધી જ વસ્તુને આપણે થોડું પાણી નાખી સારું એવું મિક્સ કરી દઈ અને હવે આગળની પ્રોસેસ કરી દઈશું। તો એક પેનની અંદર આપણે 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। આ મેં સિંગ તેલ લીધું છે, જેનાથી ટેસ્ટ બહુ વધારે સારો આવે છે। તેલ આવી જાય એટલે આની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું નાખી દઈશું। જીરું સારું એવું તડતડાટ થઈ જાય ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તે નાખી દેવાનું છે। ધ્યાન તમારે એટલું રાખવાનું છે, તેલ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ। જો વધારે હશે તો આપણા બધા જ મસાલા બળી જશે, એટલે નોર્મલ તેલ વઘાર કરીએ છીએ તેનાથી ઓછું હોય એટલું રાખવાનું છે। હવે સારું એવું મિક્સ કરી 3 થી 4 મિનિટમાં તમે જોશો ને, તેલ બધું ઉપર આવી જશે, ચટણીનો કલર પણ અલગ થઈ જશે, ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું છે। તો હવે આપણે આની અંદર એડ કરી દેવાનું છે મીઠું। ટેસ્ટ અનુસાર આની અંદર આપણે મીઠું એડ કરી દઈશું। બધું ચડી જાય ત્યારબાદ જ આપણે આની અંદર મીઠું નાખવાનું છે અને અડધીથી થોડુંક વધારે આપણે હિંગ નાખી દઈશું, જેનાથી ટેસ્ટ પણ સારો આવે અને તમને ખાવામાં પણ સારું લાગશે। હવે આ ચટણી તીખી અને ખાટી હોય તો જ મજા આવે, એટલા માટે આપણે એક આખું લીંબુ આની અંદર નાખી દેવાનું છે, એટલે આપણી જે ચટણી છે એકદમ તીખી, ચટપટી અને ખાટી હશે તો મજા આવશે। બાળકોને પણ આ ચટણી બહુ ભાવે છે, થોડીક તીખી લાગે છે પણ ખાઈ જાય છે, એટલી સરસ આ ચટણી બનીને તૈયાર થઈ જાય છે। તમે લંચ બોક્સમાં પણ પરોઠો ને ચટણીની સાથે દહીં સર્વ કરો ને, આપી દો ને, તો બાળકોને વધારે ભાવે છે। એટલે તમારે આ ચટણી બનાવવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમે ચટણી બનાવી છે કે નહીં અને તમે કેવી રીતે ચટણી બનાવો છો તે પણ મને કહેજો, અને એક વખત ચોક્કસથી મારા રીતે ચટણી બનાવજો, બહુ જ સારી લાગે છે। તમે ફ્રેન્ડ્સ મારો વિડીયો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો ને, તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો, જેનાથી મને ખબર પડે કે કઈ જગ્યાથી, કઈ સિટીમાંથી મારા વિડીયો જોવાઈ રહ્યા છે, જેનાથી મને બીજો વિડીયો ઉતારવા માટે ઘણો આનંદ થાય છે। એટલે હું ગમે તેવી મહેનત કરવા માટે તૈયાર છું, પણ એક વખત ચોક્કસથી તમે મને જણાવજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો, એટલે હું તમને નવા વિડીયો તમારા માટે લાવતી રહીશ। તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી ચટણી એકદમ સારી એવી ચડી ગઈ છે। તો હવે ગેસ બંધ કરી આની ઉપર આપણે લીલા ધાણા એડ કરી દઈશું। આની અંદર થોડા ધાણા વધારે હશે તો ચટણીનો ટેસ્ટ પણ વધારે આવશે, એટલા માટે ગેસ બંધ કરી આપણે લીલા ધાણા નાખી અને સારું એવું એને મિક્સ કરી દઈશું। આ ચટણીને 1 મહિના સુધી કાંઈ જ નથી થતું, ફ્રીજમાં રાખી મૂકવાની છે તો બનીને તૈયાર છે। સવારમાં નાસ્તા, ચા ભાખરી સાથે ખાઈ શકાય તેવી લસણની ચટણી
અમારા ઘરે જે ચટણી બને છે તે હું તમારી સાથે શેર કરી છે. આજની મારી આ ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો છે તે ચોક્કસથી મને જણાવજો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. તમે આ ચટણીને રોટલી, પરાઠા, રોટલા કે સેન્ડવિચ સાથે પણ તમે આને સર્વ કરી શકો છો. સેન્ડવિચને બ્રેડની ઉપર પણ આ ચટણી લગાવી અને તમે અલગ અલગ ફ્લેવરમાં બનાવી શકો છો. એટલી સરસ આ ચટણી બનીને તૈયાર થાય છે. વડાપાઉંમાં પણ જ્યારે તમે લસણનું લેયર જ્યારે મસાલામાં લગાવો છો ત્યારે પણ તમે આ લસણની ચટણીનું લેયર લગાવી શકો છો. એટલી ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થઈ જાય છે. વિડીયોની નીચે નોટિફિકેશન ઓન કરી દેજો જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી મને જણાવજો અને તમે કેવી રીતે ચટણી બનાવો છો એ પણ મને જણાવજો. તો ચાલો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર અને ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો.